સ્વાગત છે। આજે સોમવાર છે પણ રજાના મૂડમાં છીએ અને અત્યારે જઈ રહ્યા છીએ ક્યાં? વેટ એન્ડ વાઇલ્ડ વોટર પાર્કમાં નાહવા માટે। રવિવાર બધા જાય ને અમે જઈએ છીએ સોમવારે, એટલે અત્યારે નીકળીએ છીએ મેંદડાથી આગળ આવેલ વેટ એન્ડ વાઇલ્ડ વોટર પાર્કમાં। તો આગળ શું થાય એ મજા માટે જોતા રહો વિડીયો। મિત્રો ટિકિટ લઈ લીધી છે, સ્કીમ હતી એટલે એક વ્યક્તિના 350 રૂપિયા, પણ આડેથી આવો તો 500 રૂપિયા છે, એટલે ટિકિટ લેવાઈ ગઈ છે ને બધા અહીંયા રાહ જોવે છે। હવે અહીંયા નાસ્તા પાણી કરીએ અને પછી એન્ટ્રી કરીએ, કારણ કે અંદર નાસ્તો લઈ જવાની મનાઈ છે। તો અહીંયા નાસ્તા કરીએ અને પછી સીધા કરશું વોટર પાર્કમાં। મિત્રો હવે આપણે અંદર એન્ટ્રી કરીએ। પટ્ટા આપ્યા છે, એ પટ્ટા બાંધી લેવાના હાથમાં, એટલે એન્ટ્રી અંદર। અને આખો સરસ મજાનો ગેટ છે, ગેટ જોઈએ ને અંદર જો લાઈન કેવી, અત્યારે ટ્રાફિક ફૂલ છે આજે। તો મિત્રો એન્ટ્રી કરી દીધી છે અને હવે અત્યારે અંદર ગયા છીએ। સરસ મજાની એન્ટ્રી છે, એન્ટ્રીની અંદર જ આ જળઘોડો રાખ્યો છે કાર્ટૂનમાં, અને સરસ મજાનો આખો સ્વિમિંગનું માટેનું છે મજા। સરસ મજાનો મોટો મોરલો છે, અહીંયા બધું આખું સ્ટોરેજ માટેનું છે, જ્યાં આપણે કપડાં ચેન્જ કરી શકીએ અને કપડાં લેવા હોય પણ તો પણ લઈ શકીએ। તો અહીંયા હવે કપડાંના આપણા બેગ રાખી અને નીકળીએ છીએ સીધા નાહવા માટે। વ્રજભાઈને જો અંદર કરી ગયા છે સીધા અહીંયા, અને મેડમ ને એ બધા તો હજી ઘણા આગળ કપડાં ચેન્જ કરવા ગયા, આ બધા મોજ કરે છે। મિત્રો હવે વેવ પુલ ચાલુ કરવાનો છે, તો વેવ પુલમાં બધા આવી ગયા છે। આ સરસ મજાનો વેવ પુલ એટલે દરિયાના મોજા જેવી મજા લઈએ હવે। ભાભી ને છાયા ઢીંગલી ને બધા બેઠા છે ને હવે આપણે જઈ રહ્યા છીએ આ મોટી રાઈડમાં। આ મોટી રાઈડ છે, તો મોટી રાઈડની અંદર આપણે જઈએ ને મજા કરીએ, હાલો। અત્યારે એક વખત તો રાઈડ કરેલી મેડમ બી ગયા હતા, પણ વાંધો નથી, પાછી હિંમત કરીને આવી ગયા છીએ ઉપર, અને પાછી હવે જઈએ છીએ એક વખત વધુ। ચાલો વિનયના ભૂમિ બે જાય છે, કઈ થઈ જાય તો જમીન ને બધું ખાતે લખી લઈએ ને।
રોશના બેન ને જો બધા ટ્યુબ લઈને લાઈનમાં ઊભા છે. બહુ માથાકૂટ કરી રીતે ટ્યુબ હાથમાં આવતા હતા, બાકી એટલી ગીર્દી છે કે અહીં ટ્યુબ હાથમાં જ નથી આવતા. હવે આ આખા લેઝી પુલમાં જઈએ છીએ ધીમે ધીમે આગળ. સ્પેશિયલ નાનો સ્વિમિંગ પુલ છે નાના નાના બાળકો માટે. એટલે જો આ બે નાની બાળકીઓ છે ત્યાં નાના સ્વિમિંગ પુલમાં જઈ રહ્યા છે અને આખું નાના બાળકો માટે છે. એટલે એને હવે અહીં નવરાવીએ. જોજો એ કેવી મજા લે આ ઠંડા ઠંડા પાણીમાં. થઈ ગઈ ને વ્રજભાઈ, ભૂખ લાગી ને? હાલો તો જમી લે. સામે ફૂડ કોર્નર છે તો અત્યારે જો આ નાના બાળકોના ઓલામાં નાતા હતા. હવે નાઈને તો ધરાણા, હવે પેટ ભરીએ. મિત્રો હવે વાગ્યા છે સાંજના 5 અને નાઈને થાક્યા છે ને હવે વોટર પાર્ક પણ બંધ થઈ ગયો છે. અને જો સિટી કાઢીને બધાને બહાર કાઢે છે. તો હવે આપણે કપડાં ચેન્જ કરીએ અને પેલો મિત્રો આપણે હવે નાહી ધોઈને તૈયાર થઈ ગયા ને થેલો તૈયાર કરી લીધો છે અને બધાય તૈયાર થઈ ગયા છે. હેતભાઈ મજા આવી નવાની કેવીક? તો હવે પાર્ટીનું શું છે? પાર્ટી નહીં દેવાની. નાહી ધોઈને જો બધાય તૈયાર થઈ. જુનાગઢ નીકળવું ને હવે જો બધાય તૈયાર થઈ ગયા ને માથાના જે ઓરાવે છે આગળી ગાડીમાં બેહીને પછી નીકળશું. ચાલો મિત્રો બધાએ હવે નાસ્તા પાણી પણ કરી લીધા ને વાગ્યા છે અત્યારે 6. તો હવે અહીંયા બધા છૂટા પડે છે કારણ કે અડધા બધા બહાર ક્યાંથી ક્યાં જાય નક્કી નહીં. અહીંથી આ ક્યાંથી આવે ને ક્યાં જાય કાંઈ નક્કી નથી. તો હવે દિવસ આથમવાની તૈયારી છે તો અમે નીકળીએ છીએ સીધા જુનાગઢ. ઋતુબેન જાય છે અજાબ અને વિપુલભાઈ ને બધા જાય છે એના સસરા ત્યાં. તો મિત્રો અત્યારે વાગ્યા છે સાંજના 6 અને ઘરે પહોંચી ગયા છીએ. જાનો દિવસ પણ આથમી રહ્યો છે અને સૂરજ આથમી ગયો છે, પણ આજે દિવસ આખા બહાર હતા એટલે આ ઝાડવાને પાણી પાવાનું બાકી છે. એટલે વ્રજભાઈ છે તો એ આવીને જો ડોઈ લઈને સીધો ઝાડવાને પાણી પાવા માંડ્યો. એ કે ઝાડવા હુકાવા ન જોઈએ એટલે આવીને એ પાણી પાય છે ઝાડવાને. તો હવે આપણે આજનો વિડીયો અહીં પૂરો કરીએ. આજનો વિડીયો પસંદ આવ્યો તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અને તમે વોટર પાર્કમાં નવા આવ્યા કે નહીં કોમેન્ટ જરૂર કરજો. મળીએ નવા એક વિડીયોમાં. ત્યાર સુધી બાય બાય.